નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા અથવા તો પહેલું સુખ તે નિરોગી કાયા. અંગ્રેજીમાં પણ હેલ્થ ઇઝ વેલ્થ કહેવત ખૂબ પ્રચલિત છે. તો આપણી આ હેલ્થ, તંદુરસ્તી, નિરોગી કાયા માટેનો મુખ્ય આધાર આપણો ખોરાક હોય છે. મિત્રો, જો આપણો ખોરાક શુદ્ધ અને સાત્વિક રહેશે તો ઘણે ખરે અંશે આપણી તંદુરસ્તી પણ સારી જ રહેવાની. પરંતુ આજે બદલાતા સમયની સાથે તો ક્યાંક ઝડપથી વધુ લાભ મેળવનારા લોકોને કારણે ખાદ્ય પદાર્થો પણ એટલા શુદ્ધ હવે રહ્યા નથી. તેમાં પણ અનેક પ્રકારની ભેળસેળ જોવા મળી રહી છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખરેખર ખૂબ જ હાનિકારક હોય છે. તો મિત્રો, આજના આપણા કાર્યક્રમમાં પણ આપણે આ જ બાબત પર ચર્ચા કરવાના છીએ, માર્ગદર્શન મેળવવાના છીએ. આજનો વિષય છે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ. અને આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે હંમેશાની જેમ બે વિષય નિષ્ણાત આપણી સાથે ઉપસ્થિત છે. એમનો પરિચય કરાવું તો મારી બાજુમાં બેસેલા છે ડૉક્ટર ભાવેશ જોશી સર, કે જો સહપ્રાધ્યાપક અને વડા તરીકે કોલેજ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી એન્ડ બાયો એનર્જી, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે પોતાની ફરજ બજાવે છે. સાથે છે ડૉક્ટર રશ્મિન ધીંગાણી સર, કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે કોલેજ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી એન્ડ બાયો એનર્જી, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે ફરજ બજાવે છે. દર્શક મિત્રો, આપના તરફથી ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ આ વિષય પર અનેક પ્રશ્નો હોય તો પ્રશ્નો આવકારે છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લેશો. અમારા ફોન નંબર છે 079 26 85 38 14 અને 079 26 85 38 16. આપ જ્યારે પણ અમને ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો અવાજ ધીમો રાખશો, કે જેથી કરીને અમે આપના પ્રશ્નને સારી રીતે સાંભળી શકીએ. તો વધુ સમય ના લેતા આપણે નિષ્ણાતશ્રી સાથે વાત કરીએ અને આજના વિષય અંગે વધારે માહિતી મેળવીએ. નમસ્કાર બંને સર. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ એના વિશે ઘણા બધા આપણા વ્યુઅર્સના કોલ આવશે. મારી પાસે પણ બહુ બધા પ્રશ્નો છે, પરંતુ જોશી સાહેબ, કાર્યક્રમના પ્રારંભમાં આ ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ અંગે આપ પ્રાથમિક બાબત શું કહેવા માંગશો? નમસ્કાર કૃષિ દર્શનના દર્શક મિત્રોને મારા નમસ્કાર. વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ દર વર્ષે 7 જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ વિશ્વ સુરક્ષા દિવસ ઉજવવા પાછળ કોઈ એક થીમ ઉપર ગ્રાહકોને જાગૃત કરવા માટેનો હેતુ હોય છે. આ વર્ષની ઉજવણીની સેલિબ્રેશનની થીમ છે ખાદ્ય સુરક્ષાની દુર્ઘટના તરફ ધ્યાન દોરવા બાબત. તો અત્યારે જે આપણો આ પ્રાસંગિક ચર્ચા છે ખાદ્ય ખોરાકમાં થતી ભેળસેળ, તેમાં તે ખાદ્ય સુરક્ષા માટે ખૂબ જ મહત્વનું બની રહે છે. કારણ કે ખોરાકમાં થતી ભેળસેળથી આપણી આરોગ્યલક્ષી બાબતો જોખમાય છે. અત્યારે જો આપણે ભારતભરમાં જોવા જઈએ તો ભારત સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દર વર્ષે લગભગ 1 લાખથી 1.5 લાખ જેટલા સેમ્પલ, ખાદ્ય પદાર્થોના સેમ્પલનું પૃથ્થકરણ કરવામાં આવે છે. અને આ સેમ્પલમાંથી તમને નવાઈ લાગશે કે 25થી 28% જેટલા સેમ્પલ પૃથ્થકરણમાં એના માપદંડોને માપદંડ મુજબ હોતા નથી. તો આ એક ખૂબ જ અગત્યની સમસ્યા છે કે જેની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. વધુમાં જણાવવાનું કે ખાદ્ય સુરક્ષાને લીધે જે ખોરાકથી આરોગ્યની અસલામતી રહે છે, તેના કારણે અત્યારે લગભગ દર વર્ષે 10 કરોડ લોકો બીમાર પડે છે અને તેમાંથી 1,20,000 મૃત્યુ પણ પામે છે. એટલે આમ જોવા જઈએ તો આ ખાદ્ય સુરક્ષા અસલામતીને લીધે ઘણા બધા મૃત્યુ થાય છે. આપણે રિસેન્ટલી જોયું કે કોરોના વાયરસને લીધે જે પેન્ડેમિક સિચ્યુએશન ઊભી થયેલી, તો તેના લીધે પણ જે મૃત્યુ થયા તેટલો મોટો આંકડો અત્યારે આપણને ખાદ્ય અસલામતીને લીધે, અસુરક્ષાને લીધે જોવા મળે છે. તો આ એક ખૂબ જ ગંભીર બાબત છે જેની ચર્ચા આજે આપણે કરી રહ્યા છીએ.
જી, આ સાથે જ આજના આપણા કાર્યક્રમના પ્રથમ કોલર મિત્ર ધીરુભાઈ કછોટ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હલો ધીરુભાઈ, નમસ્કાર. હલો, આપ સાંભળી રહ્યા છો અમને? લાગે છે એમની સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. ડૉક્ટર રશ્મિન ધીંગાણી સર સાહેબે ખૂબ જ સરસ રીતે પ્રાથમિક બાબતની ચર્ચા કરી કે શા માટે આ જે આટલી બધી જાગૃતિની જરૂર છે. તો ખોરાક અથવા ખાદ્ય પદાર્થોની અંદર થતી જે ભેળસેળ છે એને વ્યાખ્યાયિત કરવી હોય, પરિભાષિત કરવી હોય તો શું કહેશો? આમ જોઈએ ને તો ખોરાકમાં ભેળસેળ એટલે શબ્દો ઉપરથી તો એવું લાગે કે ખોરાકમાં બહારથી જ્યારે કોઈ વસ્તુ ઉમેરવામાં આવે એને આપણે ખોરાકની ભેળસેળ તરીકે ઓળખતા આવ્યા છીએ, પણ ખરેખર ખોરાકની ભેળસેળની વ્યાખ્યા બહુ જ મોટી છે અને આ પ્લેટફોર્મ છે કે જેને આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ. ખોરાકની અંદર જ્યારે બહારથી કોઈ તત્વ ઉમેરવામાં આવે, જેમ કે મધની અંદર કોઈ પણ ચાસણી નાખવામાં આવે તો એને પણ આપણે ભેળસેળ કહેશું. ખોરાકમાંથી કોઈ પણ તત્વની બાદબાકી કરવામાં આવે કે જેમ કે મસાલામાંથી મહત્ત્વના તત્વો કાઢી લેવામાં આવે તો તેને પણ આપણે ભેળસેળ કહેશું. ઘણી બધી વખત ઝેરી તત્વો, ઝેરી રાસાયણિકો, સૂક્ષ્મજીવો આવા બધા જ્યારે કુદરતી રીતે ખોરાકમાં ભળે તો તેને પણ આપણે ખોરાકની ભેળસેળ કહેશું. લેબલિંગ, જે ખોટા લેબલિંગના ઇસ્યુ છે, મતલબ અત્યારે મોટાભાગના ખોરાક, ઘણા બધા ખોરાક પેકેટમાં આવેલા છે અને એ પેકેટની ઉપર લેબલ્સના ખાદ્ય સુરક્ષાના નિયમ પ્રમાણે માર્કિંગ કરેલા છે. તો આ જે બધા તત્વો ઉપર આપેલા છે એના સિવાયના કોઈ તત્વો હોય તો એ પણ એક ટાઈપનું ખોરાકમાં ભેળસેળ છે. તત્વની માત્રા કરતાં વધારે, તત્વની માત્રા લખેલી છે તેના કરતાં જો ઓછું હોય તો આ પણ એક ટાઈપનું ખોરાકનું ભેળસેળ છે. ખૂબ જ સરસ રીતે અને ટૂંકમાં આપે ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળને વ્યાખ્યાયિત કરી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને આજે આપણે વાત કરી રહ્યા છીએ ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ વિષય પર. અત્યારે આપણી સાથે પાલનપુરથી દિનેશભાઈ પ્રજાપતિ ફોનલાઈન પર જોડાયા છે. એમને સાંભળીએ. હલો. હા, નમસ્કાર મેડમ. જી નમસ્કાર દિનેશભાઈ, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. કે બેન, ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ કઈ રીતે ઓછી કરી શકાય? એમાં પબ્લિક ઓછી કરી શકે કે ગવર્મેન્ટનો કોઈ ઇસ્યુ છે કે જેથી આપણે એનાથી બચી શકીએ? ખૂબ જ પ્રમાણમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ જોવા મળી રહી છે, તો કઈ રીતે બચી શકાય એવો પાલનપુરથી દિનેશભાઈ પ્રજાપતિનો પ્રશ્ન છે. યસ સર. તો ખાદ્ય પદાર્થો અથવા ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળથી બચવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો ગ્રાહક તરીકે કરી શકીએ. આપણે જ્યારે ખોરાક અથવા ખાદ્ય સામગ્રીની ખરીદી કરીએ છીએ ત્યારે તે જાણીતી દુકાન પરથી અથવા જાણીતી માનક પ્રાપ્ત બ્રાન્ડ પાસેથી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. તદુપરાંત જ્યારે પણ આપણે ખાદ્ય સામગ્રી અથવા ખોરાક ખરીદ કરીએ છીએ ત્યારે તે ખાદ્ય પદાર્થોના પેકેજ ઉપર તેમાં રહેલા પ્રમાણપત્ર અને માનાંકોને પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. ખાદ્ય પદાર્થના પેકેજ ઉપર લખેલી, જેમ રશ્મિન સાહેબે પહેલાં જણાવ્યું કે લેબલિંગના અંદર ઘણી બધી માહિતી લખવી પડતી હોય છે જે સુરક્ષા માટે પણ જરૂરી હોય છે. તો એ ખાદ્ય પદાર્થોમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવેલો છે, તે ખાદ્ય પદાર્થો આપણે કેટલા ટાઈમ સુધી વાપરી શકીએ અથવા એ ક્યારે બનાવેલા છે, અને તેના માટે જે પણ માપદંડો છે તે માપદંડોના માનાંકો એ ખાદ્ય પદાર્થ જાળવી રાખે છે કે નહીં તે પણ માહિતી પેકેટ ઉપર હોય છે. તો આવી નાની નાની બાબત જ્યારે આપણે ખાદ્ય પદાર્થોની ખરીદી કરતી વખતે જો ધ્યાનમાં લઈએ તો આપણે આ અટકાવી શકાય એવું છે. બરાબર છે. ધીંગાણી સર, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ઘણા બધા પ્રકારની જોવા મળે છે, ઘણા બધા અંશે જોવા મળે છે, તો એનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? આમ જોઈએ ને મેડમ, તો ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય તો નફો કરવાનો જ હોય, પણ આ નફો કરવા માટે ઘણા બધા અલગ અલગ નુસ્ખા અપનાવતા હોય. જેમ કે ખાદ્ય પદાર્થમાંથી જે મોંઘા તત્વો છે એ કાઢી લાભ વધારવા માટે ભેળસેળ કરતા હોય છે, કે ઘણી બધી વખત ખાદ્ય પદાર્થમાં સસ્તા તત્વો, સસ્તી વસ્તુ એમાં ઉમેરી એનો જથ્થો વધારવા માટે ભેળસેળ કરતા હોય.
ઘણી બધી વખત જેમ આપને ખ્યાલ છે કે આપણા જે બધા ગરમ મસાલા એકદમ સારા દેખાય એના માટે કૃત્રિમ કલર અંદર નાખી ના દેખાવમાં ફેરફાર કરતા હોય છે, કે આ જે મંચુરિયનમાં હાજીનોમોટો જેવા તત્વો નાખી એના ટેસ્ટમાં વધારો કરતા હોય છે, એ ઘણી બધી વખત બિનઅધિકૃત વસ્તુ ખોરાકમાં નાખી એને લાંબો ટાઈમ સુધી સાચવવા માટે ભેળસેળ કરતા હોય છે. જી અત્યારે આણંદથી અલ્પેશભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો સાહેબ આલજો સાહેબ જોડે હા સાહેબ. હેલો હા મેડમ અલ્પેશભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, નમસ્કાર. હા મેડમ જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ, નમસ્કાર. આપનો હા હું પ્રશ્ન જણાવો. તમને ટીવી પર પ્રસારણ ચાલુ છે, હું જોઉં છું તમને. જી જય શ્રી આપનો પ્રશ્ન હા, જણાવો. જે કેળાનો સવાલ છે, કેળા કેમિકલ ની અંદર 2 દિવસમાં પાકી જાય છે અને ખેતરમાંથી કાપીને લાવીએ છીએ અને ઘરે પકવીએ છીએ તો એને 5 દિવસ લાગે છે. એ સારા મીઠા ગળ્યા હોય છે, તો એની ઇસ્યુ શું? કેમિકલમાં 2 દિવસમાં પાકી જાય. એટલે એટલે કેળાની અલ્પેશભાઈ, અંદર પ્રશ્ન ભેળસેળ. શું છે તમારો? આપનો પ્રશ્ન શું છે કે ફરી વખત પૂછવા વિનંતી છે. પ્રશ્ન બેન એવું કહું છું, જે કેળા હોય છે ખેતીના, હા એ તમે ખેતરમાંથી લાવો છો એ 4-5 દિવસે પાકે છે અને આ તમે જે બજારમાંથી લઈને આવો છો 2 દિવસમાં જ હા પાકે. એ 2 દિવસમાં પકાઈ જાય છે. એટલે તમારો પ્રશ્ન ખરેખર વ્યાજબી છે અલ્પેશભાઈ. આપણે આજે બધા ફળો અને શાકભાજીને જોઈએ તો કુદરતી રીતે પાકવામાં એને થોડો ટાઈમ લાગતો હોય, એટલે તમે જ્યારે કાચા કેળા આવી રીતે ઘરે લાવો તો નોર્મલ રીતે 4 થી 5 દિવસમાં પાકતા હોય છે, પણ જ્યારે આપણે માર્કેટમાંથી આવા જ્યારે ફળો લાવીએ છીએ ત્યારે 2 દિવસમાં પાકવાનું મેઇન કારણ એ હોય છે કે એની અંદર ભેળસેળ કરી અમુક જે ઇથિલિન ગેસ જેવા નાખી અને આર્ટિફિશિયલ એને પકાવીને લાવતા હોય છે, અને એટલા કારણે જ્યારે આપણે કેળા માર્કેટમાંથી લાવીએ ત્યારે 1-2 દિવસમાં પાકી જાય છે. બરાબર છે, એટલે કે એની અંદર અમુક પ્રકારના કેમિકલ નાખવામાં આવતા હોય છે અને એના કારણે ફટાફટ પાકી જતા હોય છે અને ઝડપથી બગડી પણ જતા બગડી જતા જોવા હોય છે. મળતા હોય છે, એટલે એમનો એ તો જો પ્રકારનો ભેળસેળથી બચવું હોય, આની પહેલાનો જે પ્રશ્ન હતો તો આમાં બી આપણે એવું કહી શકાય કે જો આવી રીતે ભેળસેળથી બચવું હોય તો આવા ફળો ડાયરેક્ટલી માર્કેટમાંથી પાકા લેવાની બદલે જો એને આપણે ઘરે લઈ લઈએ, થોડા કાચા પાકા હોય અને ઘરે ના પાકવા દઈએ તો કદાચ આપણે આવી રીતે આવા ભેળસેળથી થોડા ઘણા અંશે બચી શકાય. હા એ સારો વિચાર અને સારો ઉપાય કહી શકાશે. જોશી સાહેબ, ખોરાકમાં ભેળસેળ છે એ ઘણા અંશે થતી હોય છે, તો કયા કયા પ્રકારે થાય છે? ખોરાકમાં થતી ભેળસેળને ઘણી અલગ અલગ રીતે વર્ગીકરણ કરી શકાય છે. તેમાં મુખ્યત્વે ઇરાદાપૂર્વક થતી ભેળસેળ છે, પ્રાસંગિક ભેળસેળ છે, કુદરતી રીતે પણ ઘણીવાર ભેળસેળ જોવા મળે છે. આ સિવાય ધાતુઓની ભેળસેળ, પેકેજિંગ મટીરિયલ દ્વારા ખોરાકમાં પ્રવેશતા તત્વોની ભેળસેળ અને આર્થિક રીતે થતી ભેળસેળ એ અલગ અલગ રીતે આપણે એમને વર્ગીકૃત કરી શકીએ છીએ. જી આપે જણાવ્યું, તો હવે ઇરાદાપૂર્વક થતી ભેળસેળ છે તો એને કઈ રીતે સમજાવી શકાય? જેમ ઇરાદાપૂર્વક ભેળસેળ આપણે કોઈ પણ ખાદ્ય પદાર્થની અંદર કરવામાં આવતો ઉમેરો અથવા તત્વોનો કરવામાં આવતી બાદબાકી જે જાણતા નફો કમાવવા માટે કરવામાં આવે છે, તો તે ઇરાદાપૂર્વકની ભેળસેળ આપણે ગણીશું. તમને ઉદાહરણ તરીકે એવું સમજાવું કે દૂધમાં પાણીનો ઉમેરો કરવો અથવા દૂધમાંથી ફેટ નીકાળી લેવું કે જેનો એકમાત્ર ઉદ્દેશ નફો કમાવાનું છે, તો એવી જે ભેળસેળ થતી છે અને બજારમાં પ્રવર્તમાન છે તેને આપણે ઇરાદાપૂર્વકની ભેળસેળ કહેવામાં આવે છે. બરાબર છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને આજે આપણે વાત કરી રહ્યા છીએ ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ આ વિષય પર કોલેજ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી એન્ડ બાયો એનર્જી આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદથી પધારેલા ડૉક્ટર ભાવેશ જોશી સર અને ડૉક્ટર રશ્મિન ધીંગાણી સર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. ધીંગાણી સાહેબ, આપણને જોશી સાહેબે જણાવ્યું કે ઘણા પ્રકારની ભેળસેળ થતી હોય છે અને ઇરાદાપૂર્વકની ભેળસેળ વિશે વાત થઈ. એમાં એમણે અગાઉ જણાવ્યું કે પ્રાસંગિક ભેળસેળ પણ થતી હોય છે, તો એ વળી શું છે? પ્રાસંગિક ભેળસેળ એટલે જ્યારે ખોરાકમાં એવા પદાર્થો જે બેદરકારી કે નિષ્ક્રિયતાના કારણે કે પછી ખોરાકની યોગ્ય જાળવણી ન કરવાના કારણે જોવા મળે તો એને પ્રાસંગિક ભેળસેળ કહેવાય. ઉદાહરણ તરીકે સમજાવું
ખેતરમાં જ્યારે અનાજની ઉપજ લેવામાં આવે પછીથી લઈને એને જ્યારે પ્રોસેસ કરવામાં આવે કે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે કે સંગ્રહ કરવામાં આવે કે ત્યારથી લઈને જ્યાં સુધી એ ખોરાક આપણી થાળીમાં નથી આવતો, આ આખી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ જાતની બેદરકારી અથવા કોઈ પણ જાતની નિષ્ક્રિયતાના કારણે ઘણા બધા સૂક્ષ્મજીવો, ઘણા બધા રસાયણો આપણા ખોરાકમાં કુદરતી રીતે ભળતા હોય છે. તો આવા ભેળસેળને આપણે પ્રાસંગિક ભેળસેળ કહેશું. આપણે ઘણી બધી વખત જોયું હશે કે કોઈ લગ્ન પ્રસંગમાં જ્યારે જમ્યા પછી ઘણા બધા એકસાથે ઝાડા ઉલટી થાય છે, તો આ એક પ્રાસંગિક ભેળસેળનું એક ઉદાહરણ સમજી શકાય કે જેની અંદર કાળજી ન રાખવાના કારણે જે ઈરાદાપૂર્વકનું નથી, ઈરાદાપૂર્વકનું નથી. બરાબર છે. અને જેમાં આપણે બેદરકારીના કારણે ઘણા બધા આવા સૂક્ષ્મજીવો આપણી આસપાસથી ખોરાકમાં ભળી જાય અને જ્યારે ખોરાક લઈએ ત્યારે આપણને આવા રોગો એ પ્રાસંગિક ભેળસેળ છે. સાહેબ, ઈરાદાપૂર્વક ભેળસેળની વાત થઈ, પ્રાસંગિક ભેળસેળની વાત થઈ જોશી સાહેબ, તો હવે ખોરાકમાં ભેળસેળ છે એ કુદરતી રીતે હોય તો એ કઈ રીતે હોઈ શકે? કુદરતવાળી ભેળસેળ કેવી રીતે કરી શકે? કુદરતી ભેળસેળ આપણે પર્યાવરણનો જે રીતના અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ એટલે પર્યાવરણની અંદર જ ઘણા બધા દૂષણો પ્રસ્થાપિત થઈ ગયા છે. તો જ્યારે પણ આપણે કોઈ પણ ખાદ્ય પદાર્થો એના કુદરતી રીતે તેના અંદર રસાયણો અથવા રેડિકલ્સ કે ઝેરી તત્વો એના અંદર પ્રવેશ કરી લે છે અને એક ખાદ્ય પદાર્થ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે આપણને હાનિકારક રીતે આરોગ્યને લગતી સમસ્યા ઊભી કરે છે. તો આ બધી પ્રકારની જે પણ ભેળસેળ છે તેને આપણે કુદરતી ભેળસેળ કહીશું. બરાબર છે. અત્યારે ધોળકાથી મહેન્દ્રસિંહ વાઘેલાએ આપણને ફોન કર્યો છે. નમસ્કાર. હેલો. હેલો. હા જી, નમસ્કાર. નમસ્કાર. આપનો પ્રશ્ન જણાવો. જી, મારો પ્રશ્ન એ છે કે ઘી અને મધમાં ભેળસેળ છે કે કેમ? કેવી રીતે જાણી શકાય? અને એ માનો કે મારે તપાસ કરવી હોય તો કોઈ કઈ લેબોરેટરી કે સરકારી કે પ્રાઇવેટ લેબોરેટરી ક્યાં આવેલી હોય? જી મહેન્દ્રસિંહજી, આપે ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે. લગભગ દરેક બીજા વ્યક્તિને આ પ્રશ્ન થતો હોય છે કે ઘી અને મધ જે ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓ છે, આપણે સ્વાસ્થ્ય વધારવા માટે લેતા હોઈએ છીએ, એની અંદર ભેળસેળ થતી હોય તો કેવી રીતે જાણી શકીએ અથવા તો કઈ જગ્યાએ એની જાણકારી મેળવી શકાય? આપણે ઘીની વાત કરીએ તો ઘી તેના મૂલ્ય અને સુગંધને લીધે તેમાં ભેળસેળ થતી હોય છે. ઘીમાં થતી ભેળસેળ મુખ્ય રીતે વનસ્પતિ તેલ અથવા પ્રાણીની ચરબી અથવા તેમાં કલર અથવા સુગંધિત તત્વોની ભેળસેળ હોય છે. જો ઘીની ચકાસણી આપણે કરવી હોય તો ઘી માટે તમારે નજીકની કોઈ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી હોય ત્યાં તમારા સેમ્પલ તમે મોકલી આપો તો ત્યાંથી તમને તેનો જે પણ એના અંદર રહેલા તત્વો છે તેમાં કોઈ ભેળસેળ છે કે નહીં તે રિપોર્ટ મળી શકે. આવી લેબોરેટરી આપણી ફૂડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા સંચાલિત થાય છે અને તે નજીવી કિંમતે તમને એનાલિસિસ કરીને આપી શકે છે. બરાબર છે. અને આમાં જે મધની તમે વાત કરી મહેન્દ્રભાઈ, આ મધની અંદર જો આપણે ભેળસેળ ચકાસવું હોય તો એકદમ નાનકડો સિમ્પલ ટેસ્ટ છે જે તમે ઘરે કરી શકો. એક પાણીનો કાચનો ગ્લાસ લો, એમાં તમે મધ નાખો. જો મધ ચોખ્ખું હશે, શુદ્ધ હશે તો એ તરત નીચે બેસી જશે. જો એની અંદર મોટે ભાગે ચાસણીની ઉમેરણી કરતા હોય છે, જો એમાં ચાસણીની ભેળસેળ હશે તો એ પાણીમાં મિક્સ થઈ જશે, પાણી ગઢ થઈ જશે અને મધને નીચે બેસતા વાર લાગશે. અને આવી બધી ઘણી બધી ટેસ્ટ તમે તમારા યુટ્યુબમાં સર્ચ કરશો તો આપણી ભારતની એક જે સંસ્થા છે FSSAI, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એને આવા ઘણા બધા વિડીયો બનાવ્યા છે. તો આ વિડીયો તમે સર્ચ કરી આવા નાના મોટા એક્સપેરિમેન્ટ ઘરે કરી તમે જોઈ શકશો કે કયા ફૂડમાં, કયા ખોરાકમાં કેવા ટાઈપની ભેળસેળ છે. જી, ખૂબ જ સરસ માહિતી આપી. હવે આપણે ખાદ્ય પદાર્થોની અંદર કયા પ્રકારની ભેળસેળ છે વિશે વાત કરી હતા. તો ધાતુઓની ભેળસેળ હોય છે એ કઈ રીતે જોવા મળે છે? બહુ સારો પ્રશ્ન છે કૃપાબેન. ધાતુઓની ભેળસેળ કઈ રીતે જોવા મળે છે એ પહેલાં આપણે એ સમજીએ કે આ ધાતુઓની ભેળસેળ એટલે વળી શું. આપણે બધાને ખ્યાલ છે કે ખોરાકની અંદર ઘણા બધા પોષક તત્વો આવેલા છે, જેમ કે પ્રોટીન છે, વિટામિન્સ છે, મિનરલ્સ છે. આ બધાની સાથે ઘણી બધી ધાતુઓ એવી છે કે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, જેનું પ્રમાણ તો બહુ ઓછું હોય છે, જેની રિક્વાયરમેન્ટ બહુ ઓછી હોય છે, જેમ આપણી ફૂડની ડિશમાં મીઠાનું પ્રમાણ ઓછું હોય એવી રીતે. તો આ જ્યારે ધાતુનું પ્રમાણ
વધી જાય ખોરાકમાં તો આને આપણે ધાતુઓનું ભેળસેળ કહેશું. અથવા ઘણી બધી વખત અમુક ઝેરી ધાતુ જ્યારે આપણા ખોરાકમાં ભેળસેળ થાય છે તો એ પણ એક જાતની ધાતુઓનું ભેળસેળ છે. આ ધાતુઓનું ભેળસેળ થવાનું કારણ કાં તો કુદરતી હોઈ શકે કાં તો કૃત્રિમ હોઈ શકે. કુદરતી ભેળસેળ એનો મતલબ ઘણી બધી વખત આ જે પેસ્ટિસાઇડ પ્રેક્ટાઇસિસના કારણે એ જે પેસ્ટિસાઇડ્સ આપણી સોઇલમાં માટીમાં જાય, માટીમાંથી એ પાણીમાં જાય અને પાણીમાંથી આપણા ખોરાકમાં આવે તો આવી રીતે કુદરતી આર્સેનિક જેવા હેવી મેટલ્સ કે ધાતુઓ આપણા શરીરમાં મળે છે. કૃત્રિમ રીતે ભેળસેળ પણ ઘણી બધી વખત કરવામાં આવતી હોય છે. ખાસ કરીને ગરમ મસાલાને આકર્ષક બતાવવા માટે લીડ ક્રોમેટ જેવા તત્વો ઉમેરવામાં આવતા હોય છે. આવા લીડ જેવી ધાતુ જે આપણા શરીરને ખૂબ જ નુકસાની પહોંચાડે છે. તો આ થઈ આપણી ધાતુઓની ભેળસેળ. જી, અત્યારે આપણી સાથે એક મહિલા દર્શક મિત્ર મંજુલાબેન ફોનલાઈન પર જોડાયા છે. હેલો મંજુલાબેન, નમસ્કાર. હા બેન, મજામાં? હા જી, મજામાં. આપનો પ્રશ્ન હું પૂછો. જંત્ર ગામથી બોલું છું. હા, હા, બોલો ને બેન, આપનો પ્રશ્ન જણાવો મંજુલાબેન. કંટ્રોલના ચોખા આવે છે ને બેન? હા, હા બોલું છું. કંટ્રોલના ચોખામાં પ્લાસ્ટિકના ચોખા આવે છે અંદર, બહુ જ બરાબર છે. પ્લાસ્ટિકના. હા, એનું કોઈ ચોક્કસથી મંજુલાબેન, આપણે નિષ્ણાતશ્રીને પૂછીએ કે આનું અંગે શું ઉપાય હોઈ શકે. શું કહેશો સર? પ્લાસ્ટિકના ચોખાનું પ્રમાણ ભેળસેળમાં જોવા મળતું હોય છે. ચોખાની અંદર ઘણી બધી જાતની ભેળસેળ આપણને સામાન્ય રીતે જોવા મળે છે. જનરલી બાસમતી ચોખાની અંદર પરિમલ જાતની બીજી ચોખાની જાત જોવા મળે છે કે જેની કિંમત ઓછી હોય છે, તો તેના અંદર વધુ કિંમતના ચોખાની ભેળસેળ આપણા જોવા મળે છે. જ્યારે આપનો જે પ્રશ્ન છે તે બહુ વ્યાજબી છે કે એવા ઘણા રિપોર્ટ્સ આવ્યા છે કે જેના અંદર પ્લાસ્ટિકના કૃત્રિમ બનાવેલા ચોખા જેવા તત્વો પણ ચોખાની અંદર ભેળસેળ કરવામાં આવે છે. તો આની તપાસ તમારે કરાવવી હોય તો કે અથવા આવી કોઈ પણ જાણકારી આપને પ્રાપ્ત થાય તો આપણા નજીકના ફૂડ સેફ્ટી ઓફિસર પાસે જઈ અને આપ એમની ફરિયાદ કરશો તો તે ફૂડ સેફ્ટી ઓફિસર ત્યાંથી એમના સેમ્પલ લેશે અને નજીકની લેબોરેટરીમાં તેની પૃથ્થકરણ માટે મોકલશે. અને જો આવા ચોખામાં પ્લાસ્ટિકની ભેળસેળ જોવા મળશે તો તેના ઉપર દંડવાળી કાર્યવાહી કરવામાં આવશે. બરાબર છે. એટલે જો કોઈ પણ ગ્રાહકને એવું લાગી રહ્યું છે કે મેં જે તે જગ્યાએથી જે તે પદાર્થ લીધો છે ને એની અંદર આવી ભયંકર પ્રકારની ભેળસેળ થઈ છે, તો તે લોકો આવી રીતે આ વિભાગમાં સંપર્ક કરી અને એની તપાસ કરાવડાવી શકે છે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને આજે આપણે વાત કરી રહ્યા છીએ ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ વિષય પર આજે આપણે વાત કરી રહ્યા છીએ. ડૉક્ટર ભાવેશ જોશી સર અને ડૉક્ટર રશ્મિન ધીંગાણી સર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ અને અત્યારે દિયોદરથી દેવજીભાઈ રાજપૂતે આપણને ફોન કર્યો છે, એમને સાંભળીએ. દેવજીભાઈ, નમસ્કાર. બેન નમસ્કાર. હાજી, આપનો પ્રશ્ન જણાવો દેવજીભાઈ. હા બેન, આપણે બજારમાંથી મરચાં લાવે એમાં ભેળસેળ હોય તો કઈ રીતે એને પારખી શકાય? બરાબર છે. મરચા કયા પ્રકારના? લીલા મરચાની વાત કરી રહ્યા છો કે મરચું પાવડર? લાલ મરચા? લાલ મરચું હા, પાવડર. લાલ મરચું પાવડર લાવ્યા હોય ને ભેળસેળ કયા પ્રકારે જાણી શકાય? દેવજીભાઈનો પ્રશ્ન ખૂબ વ્યાજબી છે. આજના ઘણા બધા કિસ્સામાં આપણને જોવા મળ્યું છે કે મરચાના પાવડરની અંદર પણ અલગ અલગ રીતે ભેળસેળ થઈ રહી છે. તો આના અંદર મુખ્યત્વે ઈંટનો ભૂખો અથવા લાકડાના ભૂસાની અંદર રંગને મિલાવી અને મરચાંનો જથ્થો વધારવા માટે ભેળસેળ થતી હોય છે. જે અંગેની આપણે કસોટી ઘરમેળે આપણે કરી શકીએ છીએ. જો લાકડાનું ભૂસું અથવા ઈંટનો ભૂકો અથવા કોઈ કૃત્રિમ રંગ મરચાંની અંદર ભેળસેળ તરીકે ઉમેરવામાં આવ્યો હોય અને તેની ચકાસણી આપને કરવી હોય તો 1 ગ્લાસ પાણીનો લઈ
તેના અંદર 1 ચમચી મરચું નાખશો અને જો મરચું ઉપર તરશે તો તેમાં લાકડાનો ભૂસો હોવાની સંભાવના છે. જો પાણીનો રંગ લાલ થઈ જાય તો એમાં રંગ હોવાની સંભાવના છે અને તરત જ જો મરચાંનો પાવડર તળિયે બેસી જાય તો તેમાં ઈંટનો ભૂકો હોવાની સંભાવના છે. તો આ રીતના ઘર બેઠા પણ આપણે અમુક એવી ભેળસેળ જે રોજબરોજના ખાદ્ય પદાર્થમાં થતી છે તેની ચકાસણી કરી શકાય. તો એ જે મરચાંનો પાવડર છે એ મરચાંનો પાવડર જે સાચો છે એ શુદ્ધ છે એ કેવી રીતે જાણી શકાય? તમે જણાવ્યું કે આવા પ્રકારની ભેળસેળ હશે તો આ પ્રકારની બાબત બનશે, તો જે ઓરિજિનલ મરચું પાવડર હશે તો એમાં શું પરિવર્તન થશે? ઓરિજિનલ મરચા પાવડરની અંદર જે પાણીનો કલર છે તે એકદમ લાલ નહીં થાય. જી, હવે આપણે અત્યારે ખાદ્ય પદાર્થની અંદર થતી ભેળસેળની વાત કરી રહ્યા છીએ, તો ખાદ્ય પદાર્થ બનાવવા માટે લાયસન્સની જરૂર પડતી હોય છે. કયા પ્રકારના લાયસન્સની જરૂર પડતી હોય છે અને એની શું પ્રક્રિયા હોય છે? ખાદ્ય પદાર્થ અને સામગ્રી વેચવા અને બનાવટ માટે FSSAI દ્વારા લાયસન્સ અથવા નોંધણી ફરજિયાત હોય છે. બરાબર છે. હવે આ તો આપણે જણાવ્યું કે FSSAI ના દ્વારા ફરજિયાત હોય છે, તો એ શું છે, કઈ સંસ્થા છે, શું કામ કરે છે? FSSAI એટલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે એક ભારત સરકારની સ્વાયત્ત વૈધાનિક સંસ્થા છે જેનું કામ ખાદ્ય પદાર્થો અને ખાદ્ય સામગ્રીને લગતા માનાંકો બનાવવાનું છે. જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006માં બનેલો તેના અમલીકરણ માટે ભારત સરકાર દ્વારા FSSAIની શરૂઆત 2008માં કરી અને 2012માં આ ઓથોરિટી કાર્યરત થયેલી છે. જેનું મુખ્ય કામ ખોરાકમાં રહેલા ભેળસેળ જેવા તત્વોનું પૃથ્થકરણ કરવું અને ખોરાક સામે જે સુરક્ષાને લગતા પ્રશ્નો છે તેનું નિરાવરણ લાવવાનું છે. બરાબર છે. ડૉક્ટર ધીંગાણી સર, કે FSSAI જે છે સંસ્થાની વાત કરી કે એ લાયસન્સ હોવું જોઈએ, હવે કોને જરૂર પડતી હોય છે ને કયા પ્રકારના લાયસન્સ હોય છે? ઓકે, આમ જોઈએ ને કૃપાબેન, તો જે પણ ખોરાકના બિઝનેસમાં ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી જોડાયેલા છે બધાને આ FSSAI લાયસન્સ અથવા રજિસ્ટ્રેશનની જરૂર પડે. જી, ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે કોઈ ખોરાક બનાવવાવાળા છે અથવા એ કોઈ ખોરાકને પ્રોસેસ કરવાવાળા છે કે કોઈ એને સ્ટોર કરવાવાળા છે કે કોઈ ટ્રાન્સપોર્ટેશન બિઝનેસમાં છે કે કોઈ એ ખોરાકને વેચવાવાળા છે, એ પછી નાની લારીવાળા હોય, દુકાનવાળા હોય, કેન્ટીન ચલાવતા હોય, ધાબુ ચલાવતા હોય, રેસ્ટોરન્ટ ચલાવતા હોય, બધાને આ લાયસન્સ અથવા રજિસ્ટ્રેશનની જરૂર પડે. આમાં થોડુંક એક વર્ગીકરણ છે કે આ જે બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને જેનું વાર્ષિક ટર્નઓવર 12 લાખ સુધીનું હોય એને બેઝિક લાયસન્સ લેવું પડે, જેને રજિસ્ટ્રેશન પણ કહેવાય. જ્યારે વાર્ષિક ટર્નઓવર 12 લાખથી 20 કરોડ સુધીનું હોય ત્યારે એને સ્ટેટ લાયસન્સની જરૂર પડે, અને જ્યારે એનું ટર્નઓવર 20 કરોડ કરતાં વધારે હોય તો એવા સમયે એને સેન્ટ્રલ લાયસન્સ લેવાની જરૂર પડે. આવી જ રીતે જે દૂધના બિઝનેસ સાથે સંકળાયેલા છે એ દૂધને સ્ટોર કરતા હોય, બનાવતા હોય, વેચતા હોય, અને જ્યારે એનું આજે કેપેસિટી 500 લીટર પર ડે કરતાં ઓછી હોય તો એને રજિસ્ટ્રેશન કરાવવું પડે. 500 લીટર કરતાં વધારે હોય પર ડે તો એને સ્ટેટ લાયસન્સ લેવું પડે, અને જ્યારે 50,000 લીટર કરતાં વધારે દિવસમાં એનું જો પ્રોડક્શન કેપેસિટી હોય તો એવા સમયે એને સેન્ટ્રલ લાયસન્સ લેવાની જરૂર પડે. યસ, ડૉક્ટર જોશી સાહેબ, તમે સર્ટિફિકેશનની વાત કરી, તો જેનાથી આપણે ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને માપદંડિત કરી શકીએ છીએ, માપી શકીએ છીએ, તો એવા કયા કયા સર્ટિફિકેટ હોતા હોય છે અને એ ફરજિયાત હોય છે? ના, ફરજિયાત નથી હોતા. જી, પણ જ્યારે પણ આપણે ખાદ્ય પદાર્થો ઉપર આવા માનાંકો અથવા પ્રમાણપત્રોની વિગત હોય છે તો તેનાથી આપણે ખાદ્ય પદાર્થની ગુણવત્તા અને સુરક્ષા અંગેની ખાતરી જરૂર કરી શકીએ છીએ. તો આવા પ્રમાણપત્રોમાં સૌથી પહેલાં એગમાર્ક છે. કૃષિ પેદાશો માટે આ એગમાર્ક આપવામાં આવે છે, તે સ્વૈચ્છિક છે, પણ જ્યારે પણ કૃષિ પેદાશોમાં એગમાર્કનો માનાંક હોય ત્યારે તેની ગુણવત્તાની ખાતરી પૂર્ણ થાય છે. આ સિવાય તમે જોયું હશે ઘણા બધા ઉત્પાદનો ઉપર તમને BISનો માર્કો જોવા મળશે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, જે કાપડથી લઈ ઇલેક્ટ્રોનિક્સ આઇટમથી લઈ ખાદ્ય પદાર્થોને
તેની ગુણવત્તા અંગેનું પ્રમાણપત્ર આપે છે. આ પણ એક સ્વૈચ્છિક પ્રમાણપત્ર છે. આના સિવાય HACCP તે પણ એક પ્રમાણપત્ર સ્વૈચ્છિક છે, પણ જે પણ ઉત્પાદનો બનાવે છે તે ઉત્પાદનની બનાવટમાં જો HACCPનું લાયસન્સ અથવા સર્ટિફિકેટ તેમની પાસે હોય તો તે બનાવટ દરમિયાન સુરક્ષાને લગતા તમામ બિંદુઓ અને જોખમો ઉપર પૂરેપૂરું વિશ્લેષણ થઈ અને ખાદ્ય પદાર્થની સુરક્ષાની ખાતરી કરીને તે લોકો બનાવતા હોય છે. એટલે તે પણ એક અગત્યનું સર્ટિફિકેટ છે. આ અન્ય સર્ટિફિકેટમાં GHP કે જે ખાદ્ય પદાર્થોની બનાવટ વખતે જે સ્વચ્છતા અને ચોખ્ખાઈ રાખવી જોઈએ તે રાખેલી છે તે અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. જ્યારે ISO સર્ટિફિકેશન પણ આંતરરાષ્ટ્રીય તરીકે સ્તરે માન્ય પ્રાપ્ત સ્વૈચ્છિક સર્ટિફિકેટ છે, જે અલગ અલગ રીતના તમારા ખાદ્ય પદાર્થની ગુણવત્તા અને ખાદ્ય પદાર્થ બનાવતી વખતે પર્યાવરણની પણ જાળવણી થઈ છે તે અંગેના અલગ અલગ સર્ટિફિકેશન ઉપલબ્ધ હોય છે. તો જ્યારે પણ આ પ્રકારના સર્ટિફિકેટના પ્રોડક્ટ ઉપર માનદ હોય છે ત્યારે આપણે એ ખાદ્ય પદાર્થની સુરક્ષા અને ગુણવત્તાની ખાતરી કરી શકીએ છીએ. એટલે વિવિધ પ્રકારના છે તે સર્ટિફિકેશન હોતા હોય છે. ડૉક્ટર ધીંગાણી સર, હાલના સંજોગોની આપણે વાત કરીએ તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ઘણા બધા પદાર્થોની અંદર ભેળસેળ થતી જ હોય છે. તેમ છતાં મુખ્યત્વે છે તે કયા ખાદ્ય પદાર્થોની અંદર ભેળસેળનું પ્રમાણ વધુ જોવા મળે છે? આમ જોઈએ ને તો આપણે જે રોજિંદા જિંદગીમાં જે પણ વસ્તુ ઉપયોગમાં લઈએ છીએ એની અંદર જ મોટે ભાગે સૌથી વધારે ભેળસેળ જોવા મળે છે. સૌથી પહેલાં પાણી, દૂધ, ઘી, તેલ અને ગરમ મસાલા, આ 5 સેગમેન્ટ એવા છે કે મેક્સિમમ એની અંદર જ ભેળસેળ જોવા મળે છે. બરાબર છે. હવે પાણીની અંદર કેવા પ્રકારની ભેળસેળ જોવા મળતી હોય છે? કૃપાબેન, હું વાત કરું ને, પાણીની અંદર અત્યારે 2021માં જ્યારે ગુજરાતમાં એક સર્વે કરવામાં આવ્યો કે જે પણ પેકેજ્ડ પાણીના અને મિનરલ પાણીના સેમ્પલ લેવામાં આવ્યો તો એમાં જાણવા મળ્યું કે 38થી 40% જેટલા પાણીના સેમ્પલો ફેલ થયા. તો પાણીમાં ભેળસેળ પણ એક ગંભીર સમસ્યા છે. પાણીની અંદર રસાયણો, કીટનાશકો, ધાતુઓ અને પ્લાસ્ટિકના કણો જેવી ભેળસેળ જોવા મળે છે. બરાબર છે, જે સ્વાસ્થ્ય માટે ખરેખર ખૂબ જ હાનિકારક છે. ડૉક્ટર રશ્મિન ધીંગાણી સર, દૂધ અને દૂધની બનાવટો કે જે આપણે રોજિંદા વપરાશમાં ઘણા બધો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો એની અંદર કેવા પ્રકારની ભેળસેળ હોય છે? દૂધની અંદર ઘણા પ્રકારના ભેળસેળ તત્વો ઉમેરવામાં આવતા હોય છે. ખાસ કરીને દૂધનો જથ્થો વધારવા માટે પાણી ઉમેરવામાં આવતું હોય છે, સ્ટાર્ચ ઉમેરવામાં આવતું હોય છે, ફોર્માલિન નાખવાથી દૂધને લાંબો સમય સુધી સાચવતા હોય છે, ડિટર્જન્ટ નાખવામાં આવતું હોય છે. આવા અનેક તત્વો, યુરિયા જેવા તત્વો દૂધમાં ઉમેરવામાં આવતા હોય છે. બરાબર છે. તો હવે આવા જે ખરેખર હાનિકારક તત્વો છે, અનધિકૃત તત્વો છે, એનો મુખ્ય ઉદ્દેશ શું હોઈ શકે? ભેળવવાનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? આમ તો દૂધમાં જે આ બધા તત્વો ઉમેરવાનો મેઇન ઉદ્દેશ્ય તો નફો કમાવાનો હોય. જેમ કે દૂધની અંદર પાણી, જેમ કે દૂધની અંદર આપણે પાણી ઉમેરીએ તો એના કારણે દૂધનો જથ્થો વધી જશે. એવી રીતે જ્યારે દૂધની અંદર સ્ટાર્ચ ઉમેરવામાં આવે ત્યારે દૂધની ગાઢતા વધી જશે, એ દૂધ આપણને ઘાટું લાગશે. એવી રીતે દૂધની અંદર જ્યારે ડિટર્જન્ટ ઉમેરવામાં આવે ત્યારે એની અંદર ફેટ વધારે હોય એવું આપણને લાગશે. તો આવી રીતે આ બધા તત્વો ઉમેરવાથી કાં તો એનો બાહ્ય દેખાવ, કાં એની રચના થોડી વધારે સારી દેખાશે, જે ખરેખર નથી. બરાબર છે. ભાવેશ સર, આપણે આ સરે વાત કરી કે દૂધ અને દૂધની બનાવટોની અંદર કયા પ્રકારે ભેળસેળ થતી હોય છે. આ બધી પ્રકારની ભેળસેળ છે આપણા સ્વાસ્થ્યને કયા પ્રકારે નુકસાન પહોંચાડે છે? આ બધા કૃત્રિમ પદાર્થો જ્યારે દૂધની અંદર ઉમેરવામાં આવે છે તો એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. તે ટૂંકા ગાળાથી લઈ લાંબા ગાળા સુધીના આપણને સ્વાસ્થ્યલક્ષી પ્રોબ્લેમ્સ ઊભા કરી શકે છે. તેમાં જઠરને લગતા રોગો, આંતરડાને લગતા રોગો, હૃદયને લગતી બીમારીઓ અને કૃત્રિમ પદાર્થોને લીધે ઘણીવાર કેન્સર સુધીના રોગ પણ આપણને થઈ શકે છે. જે ખરેખર ખૂબ જ હાનિકારક છે. અત્યારે એક દર્શક મિત્ર ભક્તિબેન પટેલ અમદાવાદથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હાલો હાલો હેલો
હેલો હાજી હેલો. હાજી બોલો. હા, મારો પ્રશ્ન એ છે હમ. કે આ મારો એકલાનો પ્રશ્ન નથી, બધાનો પ્રશ્ન છે હાજી કે અમૂલ જે દૂધ એને જે આયાત કરે છે હમ. એના કરતા એ નિકાસ વધારે કરે છે અથવા ટૂંકમાં અમૂલ જે દૂધ એકઠું કરે છે એના કરતા દૂધ વધારે વેચે છે અને અમૂલના દૂધમાં કયા કયા તત્વો ઉમેરવામાં અથવા કઈ શું ઉમેરવામાં આવે છે? બરાબર છે. આપનો આ પ્રશ્ન જોઈએ તો એ ડેટાબેઝ ઉપરથી લીધેલો હોય તેવું લાગે છે. ઘણીવાર એવું બને કે આજનું ઉત્પાદન છે તે ના કરતાં નિકાસ વધુ થતી હોય, પણ અત્યારે ટેકનોલોજીના આ જમાનામાં જ્યારે પણ દૂધ વધારે પડતું ઉત્પાદન થાય છે અને એની માંગ ઓછી હોય છે ત્યારે દૂધમાંથી દૂધનો પાવડર બનાવી લેવામાં આવે છે અને જ્યારે એ દૂધની જરૂરિયાત વધારે પડે છે ત્યારે દૂધના પાવડરમાંથી ફરીવાર દૂધ બનાવવામાં આવે છે. એટલે જ્યારે પણ દૂધનો જથ્થો વધી જાય છે ત્યારે પાવડર ફોર્મમાં તેને સંગ્રહ કરી રાખવામાં આવે છે અને જ્યારે તેની માંગ ઊભી થાય ત્યારે તે પાવડરમાંથી ફરીવાર દૂધ બનાવવામાં આવે છે. એટલે જ્યારે ડિમાન્ડ અને સપ્લાય રેશિયોને બેલેન્સ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ વસ્તુ થતી હોય છે. તો મને લાગે છે કદાચ તમારો આ પ્રશ્ન આ બાબતે છે કે જથ્થો અને ડિમાન્ડ કઈ રીતના સંતુલિત કરી શકાય. તો ટેકનોલોજીના મદદથી આજે આપણે આ કાર્ય કરી શકીએ છીએ. એમાં કોઈ ભેળસેળ હોવાની મને સંભાવના નથી લાગતી. જી દર્શક મિત્રો, અત્યારે સમય થયો છે એક વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ આ વિષય પર આજે આપણે માહિતી અને માર્ગદર્શન મેળવી રહ્યા છીએ. આપણી ચર્ચાને આગળ વધારીએ. ડૉક્ટર રશ્મિન ધીંગાણી સર, દૂધ અને દૂધની બનાવટો અંગેની ઘણી બધી ભેળસેળની વાત થઈ, તો એને ઓળખી કેવી રીતે શકાય? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે દૂધ છે એ દરેક વ્યક્તિ રોજિંદા આહારમાં લેતા જ હોય છે, અથવા તો દૂધની બનાવટ તો કેન પ્રકારે આવતી જ હોય છે. તો સાચી વાત છે. શું કરાય? દરરોજ આપણે દૂધનો ઉપયોગ કરીએ છીએ અને દૂધમાં જ સૌથી વધારે મેક્સિમમ ભેળસેળ થતી હોય છે. આ દૂધમાં મોટે ભાગે પાણી, સ્ટાર્ચ, ડિટર્જન્ટ જેવા તત્વો ઉમેરવામાં આવતા હોય છે. FSSAI એ બહુ જ સરસ મજાની ઘરે આપણે કરી શકીએ એવી નાની નાની ટેસ્ટ આપેલી છે. તો માની લો કે દૂધની અંદર પાણી ઉમેરવામાં આવ્યું હોય તો કઈ રીતે આપણે ચેક કરી શકીએ? તો દૂધની અંદર જ્યારે પાણીની માત્રા વધારે હોય, ચેક કરવા માટે એક લીસી ત્રાસી સપાટી આપણે લઈએ, એની ઉપર દૂધનું ડ્રોપ મૂકીએ. જો એ દૂધનું ટીપું ફટાફટ નીચે પડી જશે અને પાછળ કોઈ સફેદ લીટી નહીં છોડે તો એનો મતલબ એની અંદર પાણીની મિલાવટ હોઈ શકે. જ્યારે દૂધ ચોખ્ખું હોય તો એ ધીરે ધીરે નીચે આવશે અને પાછળ આપણને સફેદ પાતળી લીટીનો સંકેત જોવા મળશે. એવી જ રીતે જ્યારે દૂધની અંદર સ્ટાર્ચની મિલાવટ કરવામાં આવી હોય ત્યારે એ દૂધ થોડું આપણે લેશું વાસણમાં, થોડું એની અંદર પાણી નાખશું અને એની અંદર આપણે ટિંચર કે આયોડીન નાખશું. જો એની અંદર બ્લુ કલર આવશે તો એનો મતલબ દૂધની અંદર સ્ટાર્ચની મિલાવટ હોઈ શકે. આવી રીતે દૂધમાં ક્યારેક આજે ડિટર્જન્ટ નાખવામાં આવતું હોય છે. જો એની મિલાવટ આપણે ચેક કરવી હોય તો એને થોડા પાણી સાથે મિક્સ કરી સરખી રીતે આપણે એને હલાવશું અને જ્યારે ઉપર જોશું તો ઘણા બધા ફીણ દેખાશે. તો આ ડિટર્જન્ટના કારણે એની અંદર ફીણ ઉત્પન્ન થશે. તો આના ઉપરથી આપણે કહી શકાય કે આની અંદર ડિટર્જન્ટની મિલાવટ છે. તો આવી રીતે નાના નાના ટેસ્ટથી આપણે ઘરે બેસીને દૂધની મિલાવટ આપણે ચેક કરી શકીએ. જી, અત્યારે કરશનભાઈ પ્રજાપતિ આપણી સાથે ઓનલાઈન પર જોડાયા છે. હેલો. હેલો. હા કરશનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હું ચંદ્રભાઈ પ્રજાપતિ બોલું. હા બોલો. નમસ્કાર. હા સર, આપણે દૂધમાં મિલાવી તો થાય જ છે અત્યારે અમૂલમાં, બરાબર. એમાં પાવડર વધારે પ્રમાણમાં આવે છે અને ઘી. હા ઘીની અંદર આપણે ઘી ગરમ કરીએ. હેલો સર. હા, આપ પ્રશ્ન પૂછો, અમે સાંભળી રહ્યા છીએ. હા, તો એની અંદર ડાલડા ઘીની કણીઓ આવે છે. એ કણી જુદી પાડી અને ગરમ કરીએ ને તો એનો દીવો થતો નથી. ઘી
હા, ઘી વિશેની ભેળસેળનો એમનો પ્રશ્ન છે ચંદુભાઈનો. બોલો. તમને જો આવા કોઈ ભેળસેળની માહિતી મળે તો નજીકના ફૂડ સેફ્ટી ઓફિસરને તમે ફરિયાદ કરો, કારણ કે ભેળસેળ છે તેમાં ઘણીવાર બે પ્રકારની ભેળસેળ હોય છે. એક તો જાણીતા તત્વોની ભેળસેળ, અને ઘણીવાર એવું બી બને કે જાણીતા તત્વો આપણા ના હોય, તો એ ઘરગથ્થુ ઉપાયથી આપણે એને જાણી ના શકાય કે આમાં ભેળસેળ છે કે નહીં. તો તમારે આ બાબતની ફરિયાદ તમારા નજીકના ફૂડ સેફ્ટી ઓફિસરને કરવાની થાય. એટલે ફૂડ સેફ્ટી ઓફિસર ત્યાંથી એ ઘીના નમૂના લેશે અને નજીકની ફૂડ સેફ્ટી ક્વોલિટી ટેસ્ટિંગ લેબોરેટરીમાંથી તેનું પૃથ્થકરણ કરાવી અને આપને તે બાબતની જાણ કરશે. અને જો તેના અંદર ભેળસેળ હશે તો તમે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં જઈ અને તેની ફરિયાદ પણ કરી શકો છો. બરાબર છે. ઘીની તો વાત થઈ. હવે તેલ, ખાદ્ય પદાર્થની અંદર તેલ છે જે આપણે બધી જ વાનગીઓ બનાવતા હોઈએ છીએ. હા, તેલ વિશેનો પ્રશ્ન પૂછ્યો એ પહેલાં એક દર્શક મિત્ર રાંધનપુરથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હલો. હલો. હેલો. હાજી, નમસ્કાર. નમસ્કાર. જી રાણાજી, આપનો પ્રશ્ન જણાવો. મેડમજી, આપણે કંટ્રોલમાં ચોખા મળે જ નહીં. હાજી. હા, કંટ્રોલમાં ચોખા મળે, ચોખા. હા. એમાં ભેળસેળ આવે છે, પ્લાસ્ટિકના ચોખા. એને કઈ રીતે સમજવા, શું કરવું? હા, ચોખાની અંદર થતી ભેળસેળને જાણી કઈ રીતે શકાય એવો એમનો પ્રશ્ન છે. આપણે પ્રોગ્રામની શરૂઆતમાં આ પ્રશ્નનો જવાબ આપી દીધો છે કે ચોખાની અંદર એક જાતમાં બીજી જાતની ભેળવણ પણ કોમન છે. જ્યારે પ્લાસ્ટિકના આવા ચોખા જો તમને હોય તો તમારે તેની નજીકની કોઈ લેબોરેટરીમાં જ તપાસ કરાવવાની થાય. અને કદાચ તમારે ઘરે નાનકડું ટેસ્ટ કરીને જોવું હોય તો આ ચોખાને જ્યારે તમે સળગાવશો, જો એ પ્લાસ્ટિકના ચોખા હશે તો એ ફટાફટ સળગી જશે. તો એના ઉપરથી તમને થોડો ખ્યાલ આવશે કે આવા ચોખામાં પ્લાસ્ટિકના ચોખાની મિલાવટ છે, અને પછી તમે એને આગળ લઈ આ નજીકની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવો કે પછી તમે આગળ એની કમ્પ્લેન કરી શકો. જી, અત્યારે નાના ચિલોડાથી મનસુખભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હલો. હલો. હાજી, નમસ્કાર. મનસુખભાઈ, આપનો પ્રશ્ન પૂછો અને ટીવીનો અવાજ બંધ રાખીને જ પ્રશ્ન પૂછો. થાય છે એની આપ વાત ચર્ચા કરી રહ્યા છો. હાજી. મનસુખભાઈ, આપનો પ્રશ્ન જણાવો. તેલમાં ભેળસેળની સરકાર કોઈ છૂટ આપે છે? કોઈ પણ જાતના ભેળસેળની સરકાર ક્યારેય છૂટ આપતી નથી. બરાબર છે. એટલે તેલમાં જોવા જઈએ તો તેલમાં ઘણા પ્રકારની ભેળસેળ મનસુખભાઈ જોવા મળતી હોય છે. ખાસ કરીને જે તેલના મોંઘા તેલ છે એની અંદર સસ્તા તેલ ઉમેરવામાં આવતા હોય છે. મિનરલ તેલ છે, પામ ઓઇલ છે, આવા બધા મોંઘા તેલમાં મિક્સ કરવામાં આવતા હોય છે. ઘણી બધી વખત જે આ મોંઘા તેલનો જે કલર છે એવો કલર લઈ આવવા માટે બહારથી કૃત્રિમ કલર બી નાખવામાં આવતો હોય છે. બરાબર છે. તો સર, આ નુકસાનકારક જે તત્વો ઉમેરવામાં આવે છે તેને ઓળખી કઈ રીતે શકાય? આમ તો જે આવા કૃત્રિમ કલર નાખવામાં આવતા હોય છે, આવા તત્વોને જો આપણે ઘરે બેસીને ઓળખવા હોય તો એના માટેના સાદા ટેસ્ટ આપેલા છે. તમે તેલને થોડું એક વાસણમાં લેશો, એની અંદર તમે એસિડ નાખશો. જો એની અંદર આવા કૃત્રિમ કલર હશે તો તરત એ લાલ કલર આપશે. તો આવી રીતે આપણે જોઈ શકશું કે આની અંદર આવી રીતે ભેળસેળયુક્ત તત્વો નાખેલા છે. બરાબર છે. જોશી સાહેબ, હિંગ જે છે તે વઘારમાં છે એ ખૂબ જ જરૂરી બાબત છે મસાલાની અંદર. તો એની અંદર ભેળસેળ છે એ ચેક કરવી હોય તો કઈ રીતે ચેક કરી શકાય? હિંગ તેની તીવ્ર અને સુગંધને લીધે ખાદ્ય પદાર્થોમાં વાપરવામાં આવે છે. હા. અને હિંગની અંદર સ્ટાર્ચ જેવા પદાર્થોનો ઉમેરો કરી અને તેનો જથ્થો વધારવા ભેળસેળ કરવામાં આવે છે. તો હિંગ ચોખ્ખી છે કે નહીં તેની ઘરે જો આપણે તપાસ કરવી હોય તો એક ગ્લાસમાં પાણી લઈ અને ચપટીભર હિંગ તેના અંદર નાખીશું, અને જો સ્ટાર્ચ જેવા કોઈ પદાર્થોની તેમાં ભેળસેળ થઈ હશે તો તે તળિયે બેસી જશે. જ્યારે જો શુદ્ધ હિંગ હશે તો એ સપાટી ઉપર તરશે અને થોડી જ વારમાં તે પાણીની અંદર મિક્સ થઈ જશે. તો આ એક પહેલી કસોટી છે. આ સિવાય પણ તમે જો હિંગને કોઈ પણ ગેસ ઉપર કે તેવી રીતના સળગાવશો તો
તો તે ફટફટ કરતી સળગશે અને તેની તીવ્ર સુગંધ પ્રસરી જશે. તો આ રીતના તમે તેની શુદ્ધતાની કસોટી કરી શકો છો. બરાબર છે. ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ વિષય પર ઘણી બધી ચર્ચા થઈ. હવે એ કાર્યક્રમના અંતમાં આ વિષય પર આપણા દર્શક મિત્રોને કોઈ સંદેશ કેવો હોય તો શું કહેશો? ચોક્કસપણે આજના આપણે આ સેશનમાં ઘણી બધી આપણે એવી વાત કરી કે આ જે ખોરાકમાં ભેળસેળ જોવા મળે છે તો સૌથી પહેલાં તો આ ભેળસેળ કેવા પ્રકારની હોય એ ખાસ જાણવું જરૂરી છે. પછી આપણે એ બી વાત કરી કે આ ભેળસેળથી બચવા માટે આપણે શું શું કરી શકીએ. તો એ બધા પગલાં આપણે બધાએ લેવા પડશે. આપણને અત્યારે ખ્યાલ છે કે ખોરાકમાં પોષક તત્વો કરતાં ક્યારેક ભેળસેળ વધી જતું હોય છે. આપણે એ બી વાત કરી કે આ જે ખોરાક અને ખાદ્ય સામગ્રી છે એની ગુણવત્તા માટેના ઘણા બધા લાયસન્સ લેવાની જરૂરિયાત પડતી હોય છે. આ લાયસન્સ વિશે આપણે માહિતગાર થશું અને આ લાયસન્સની ચકાસણી કરશું અને આવા ખોરાક વધારે લેવાનો આગ્રહ રાખશું. જે રશ્મિન સાહેબે કહ્યું એમાં હું થોડું ઉમેરો કરવા માંગીશ કે જ્યારે આપણે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અટકાવવી હશે, તેની સુરક્ષાને આપણે જાળવવી હશે, તો સરકાર સાથે સરકારની પોલિસી, ખાદ્ય પદાર્થોના બનાવટમાં ઉત્પાદક મિત્રો અને જાગૃત ગ્રાહક મિત્રોએ એક સાથે મળીને કામ કરવું પડે તો જ આપણે આ દૂષણને અટકાવી શકીશું. જી, ડૉક્ટર જોશી સર અને ડૉક્ટર ધીંગાણી સર, આપ બંને પધાર્યા અને અમારા દર્શક મિત્રોના વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપ્યું. એ માટે આપ બંનેનો ખૂબ જ આભાર. નમસ્કાર. આભાર દર્શક મિત્રો. દર્શક મિત્રો, આજે આપણે ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી મેળવી છે. અમને આશા છે કે આ માહિતી મેળવી આપ પણ અન્યોને પણ સજાગ કરશો. અત્યારે સમય થયો છે રજા લેવાના, પરંતુ એ પહેલાં આપને આગામી શુક્રવારના કૃષિ દર્શન ફન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. આગામી શુક્રવાર તારીખ 16 ઓગસ્ટ 2024 સાંજે 5 વાગે આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે કૃષિ અને બાગાયતી પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. દર્શક મિત્રો, તારીખ, વિષય અને સમય ફરી વખત નોંધી લેશો. તારીખ 16 ઓગસ્ટ 2024 સાંજે 5 વાગે વિષય છે કૃષિ અને બાગાયતી પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. તો મિત્રો, ફરી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો, સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.